શા માટે અંગ્રેજીમાં વાય કહેવાય? છેડે આવો, ઊભી રાખી એટલે સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળ માટે બીજા સ્થાન ઉપર પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ 110% ફાઇનલ. હવે આ છેડેથી આ છેડે આવો, તેણે એટલે હી અથવા સી માંથી આપણે બે માંથી કોઈ પણ એક લઈ લઈએ. વાય ડીડ હી અથવા સી બે માંથી કોઈ પણ એક. હવે ઊભી રાખવી, ઊભી રાખવી એટલે અંગ્રેજીમાં કહેવાય સ્ટોપ. લખ્યું સ્ટોપ્ડ, પરંતુ ડીડ હોવાથી V1 માટે સ્ટોપ લખવું પડે. વધ્યું શું? બસ. વાય ડીડ હી સ્ટોપ બસ અથવા ધ બસ. ગુજરાતીનો છેડો અંગ્રેજીના બીજા સ્થાન ઉપર સાદા ભૂતકાળ માટે ડીડ. ક્લિયર?